પ્રકરણ 7 પાઠ 17 જાતિગત ભિન્નતા સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। 1 ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું? તો સી પ્રતિભા પાટીલ। 2 ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું? તો બી ઇન્દિરા ગાંધી। 3 સુષ્મા સ્વરાજને કયા રાજ્યના કેબિનેટ મંત્રી બનાવવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે? સી હરિયાણા। 4 કલ્પના ચાવલાનું નામ કયા ક્ષેત્રમાં જોડાયેલું છે? ડી અવકાશ। 5 કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? સી 10 વર્ષ। 6 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? એ 943। 7 નીચેનામાંથી કયા મહિલા મહાનુભાવે ભારતના આઝાદીના આંદોલનમાં ભાગ લીધેલ નથી? તો ડી કલ્પના ચાવલા। 8 મને ઓળખો, હું સ્વર સામગ્રી તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવું છું, એ લતા મંગેશકર। પ્રશ્ન નંબર 2 નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો। 1 જાતિગત ભિન્નતાની અસર મોટેભાગે ખાલગ્યામાં જોવા મળે છે, ગામડા। 2 ઈસવીસન 2011માં ભારતમાં પ્રતિ 1000 પુરુષ સામેનું સ્ત્રીઓનું પ્રમાણ ખાલગ્યા હતું 943। 3 સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે ખાલગ્યા ઉપર થાય છે, સમાજ વ્યવસ્થા। 4 ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતા। પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। 1 જાતિગત ભિન્નતા એટલે શું? આપણા દેશમાં છોકરા અને છોકરીઓના જન્મ પ્રમાણ અને ઉછેરમાં અસમાનતા જોવા મળે છે, તેને જાતિગત ભિન્નતા કહીએ છીએ। 2 શા માટે અગાઉના સમયમાં પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવતું? ભારતીય સમાજમાં લોકો પોતાનો વંશ વારસો જાળવી રાખવા માટે સંતાનમાં પુત્રને જ મહત્વ આપતા હતા। 3 દીકરીઓનો જન્મદર વધારવા સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો છે? દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાને લીધે જન્મદર વધારવા સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવો અને દીકરા કે દીકરીના ગર્ભના પરીક્ષણને કાનૂની ગુનો જાહેર કર્યો। 4 સરકારના વિશેષ પ્રયત્ને કયા કયા ક્ષેત્રોમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે? આધુનિક સમયમાં મહિલાઓ રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ, વિજ્ઞાન અને સંશોધન, સંરક્ષણ વગેરેમાં સંખ્યા વધી રહી છે। ઈસવીસન 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? ઈસવીસન 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી હતા। 6 લતા મંગેશકરે વિવિધ ભાષામાં કેટલા ગીતો ગાયા છે? લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 ગીતો ગાયા છે। 7 કલ્પના ચાવલાનું અવસાન કઈ રીતે થયું હતું? કલ્પના ચાવલાનું અવસાન અવકાશ યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા થયેલા વિમાન અકસ્માતમાં થયું હતું। 8 મહિલાઓના નામ અને તેના ક્ષેત્ર જણાવો। પ્રતિભા પાટીલ રાજકારણ, ઇન્દિરા ગાંધી રાજકારણ, સુષ્મા સ્વરાજ રાજકારણ, લતા મંગેશકર સંગીત અને સરિતા ગાયકવાડ રમત। પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપો। બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? ભારતીય સમાજમાં દીકરા કે દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં, હરવા ફરવામાં, આચાર વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ અસમાનતા જોવા મળે છે। દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરવામાં આવતું નથી। છોકરીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં ભણાવવાનું પ્રમાણ ઘણું ઓછું છે। વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી। 2 તમારી શાળા કક્ષાએ તમારા વર્ગમાં શ્રેષ્ઠ કામ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના કામનું વર્ણન કરો। અમારા વર્ગમાં આમ તો ઘણા બધા બાળકો સારું કામ કરે છે, જેમ કે પ્રાર્થના કરવી, બોર્ડ શણગારવું, વર્ગખંડમાં શાંતિ જાળવવી, બાળમેળામાં ભાગ લેવો, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા, નિયમિત શાળાએ આવવું અને આપત્તિ વ્યવસ્થાપનની સમજ હોવી। 3 આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? આઝાદી મેળવવા અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયો। કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ આંદોલનમાં જોડાઈ હતી। પ્રશ્ન 6 ટૂંક નોંધ લખો। ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા। ભારતમાં બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે। વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે। આમ છતાં રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણ આપવાનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠવી પડે છે। વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી। સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળક લગ્નો જેવા કુરિવાજને પ્રોત્સાહન આપે છે। બાળ લગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી। સરકાર દરેક ક્ષેત્રે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે। આમ છતાં વાલીઓ પોતાની દીકરી માટે ઉચ્ચ અભ્યાસ માટે કચવાટ કરે છે। પ્રશ્ન નંબર 7 તમારી શાળામાં પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી 10 કન્યાઓની યાદી તૈયાર કરો।
ધોરણ 8 સોલંકી વૈષ્ણવી બારિયા અર્ષિતા માનિક મીરા રાણા પ્રતિજ્ઞા સંગીતા કિંજલ શિયા સંજુ ગાયત્રી માનિક નંદરી. બે વિવિધ ક્ષેત્રોની 5 સફળ મહિલાઓ ને ટૂંકમાં જીવન વૃત્તાંત તૈયાર કરો. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ ધરાવે છે. આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ વિદેશ મંત્રી તરીકે આપણે ઓળખીએ છીએ. સ્વર સામગ્રી તરીકે દેશના લતા મંગેશકરને વિવિધ ભાષામાં 40,000 ગીતો ગાયા છે. આ વિડીયોને સાંભળવો, સમજવો અને લખવાનો પ્રયત્ન